સુરેન્દ્રનગરમાં ચોટીલા ઠાકોર સેનાના પ્રમુખના દીકરા પર બુટલેગરે જીવલેણ હુમલો કર્યો અને લોકોનું ટોળું સીધું નાયબ કલેક્ટર એસટી મકવાણાની ઓફિસે પહોંચ્યું. શું ને સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ફરી એકવાર સવાલો ઊભા થયા છે અને આ વખતે લોહી લુહાણ ખેલ ખેલાઈ ગયો છે. સુરેન્દ્રનગરમાં ચોટીલા પંથકમાં હવે બુટલેગરોને પોલીસનો કોઈ પણ ડર રહ્યો નથી. શું સામાન્ય જનતા તો ઠીક, પણ હવે સામાજિક આગેવાનો પણ પરિવાર પણ હવે સુરક્ષિત રહ્યો નથી. આ સવાલો અત્યારે એટલે ઉઠી રહ્યા છે કારણ કે ચોટીલામાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખના પુત્ર પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. ઘટનાની વિગતો કંઈક એવી છે કે ચોટીલા ઠાકોર સેનાના પ્રમુખ હેમંતભાઈના દીકરા અજય સુરેલા પર ઘાતકી હથિયારો વડે બુટલેગર દ્વારા હુમલો કરવામાં આવ્યો. આ હુમલાનું કારણ બીજું કોઈ નહીં પણ વિસ્તારમાં જે બુટલેગર છે બિપિન ચૌહાણ હોવાનું સામે આવ્યું. માત્ર નજીવી બાબતે થયેલી બોલાચાલીની હદ વણસી ગઈ અને આરોપી બિપિન ચૌહાણે કાયદાના લીરે લીલા ઉડાવ્યા. અજયભાઈ પર તલવારના ઉપરા છપરી ઘા ઝીકી દીધા અને હુમલો એટલો ભયાનક હતો કે અજયભાઈના હાથમાં ગંભીર ઈજાઓ પહોંચી ગઈ. લોહી લુહાણ હાલતમાં તેમને તાત્કાલિક સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં લાવવામાં આવ્યા, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે. સૌ પહેલા તો એ દ્રશ્યો પર નજર કરીએ જ્યારે લોકો એસટી મકવાણાની કચેરીએ પહોંચ્યા અને ત્યાં પહોંચીને ઉગ્ર વિરોધ કર્યો અને સાંભળીએ તે યુવકનું શું કહેવું છે. સુરેલાજીભાઈ હિંમતભાઈ મોકતિયાપરા નંબર 1 માં રહી છે. મારા ઘર પાસે એક અવળો તત્વ છે. અવારનવાર ગાડી આડી મૂકીને બુટલેગર છે, દારૂ ધંધો કરે છે અને એમ કહે છે કે પોલીસનો બાતમીદાર છું, તમે કાંઈ અમારું કરી શકશો નહીં કાંઈ. અને ગાડી આડી મૂકીને અપશબ્દ ચાલુ કર્યા. અમે કેટલી વખત રહેવા દઈએ તો અપશબ્દ કર્યા. પછી આપણે રહેવાનું નહીં, અમે ત્યાં ગયા. પછી મારા મમ્મીની બધા ગયા હતા. પછી તોય ડખો કર્યો. અમે કીધું વિરોધ આ અમે ખાલી એમને બતાવો લાકડી બતાવી હતી, પણ એ તલવાર લઈને. શું તમારી ઉપર શું થયું? મારી ઉપર તલવારનો હુમલો કર્યો હતો. ક્યાં હુમલો કર્યો? આ જમણા હાથ ઉપર અંગૂઠો. શું ઈજા થઈ? અંગૂઠાની કપાઈ ગઈ છે. શું એનું નામ હતું? શું તમે? એનું નામ દીપો છે. દીપો અજામ. શું તમારું કહેવાનું શું થાય? એને કડકમાં કડક સજા થવી જોઈએ. અને કેટલી જગ્યાએ આવી રીતે એ છરીઓ બતાવી ગરીબ માણસને બહુ હેરાન કરે છે. અને આ મોકતિયાપરામાં અવાવડું તત્વ બહુ વધી ગયા છે, બુટલેગરોની બધાય. અને આમ એમ જ કહે છે કે અમે પોલીસવાળા અમારું કાંઈ નહીં બગાડવાના, કેમ કે અમારી હારે પોલીસવાળા. અગાઉના ગુનામાં સંડોવાયેલો હોય વ્યક્તિ? હા, એ કેટલાય ગુનામાં સંડોવાયેલો છે. ગરીબ માણસ આગળ ન જઈએ કે બિચારા દબાઈને કાંઈ નથી કરતા. શું કરે છે? શું આજે બસ બુટલેગર જ છે. અલગ અલગ ધંધા કરે. શું લાગે કોઈ મારા માથા પર મારવાની બીક? તમે આ સોંપણી કરો ને, તમે કામ કરો ને તો બધું હાલ થઈ જાય. અત્યારે છે ને દરખાસ્ત મંગાવી લો. બસ આખા પરાની વાત કરો હશે. 24 કલાક ઈ માણસ રેડી જ હોય છે, કમ્પ્લીટ જ હોય છે. દારૂ પીને બેફામ જ રહે છે. કોઈ નામ લીધું ન. આની ઉપર આ જેણે હુમલો કર્યો એની ઉપર અગાઉના કોઈ કેસ છે? ગુનાહિત પ્રવૃત્તિ વાળો છે. કેટલા 2-3 ગુના હશે. દારૂ વેચે છે અને અમારા પર બહુ ત્રાસ છે. આ ઘટનાના પગલે સમગ્ર ચોટીલા પંથકમાં ભારે અત્યારે ગરમાવો જોવા મળી રહ્યો છે. ઠાકોર સમાજ અને સામાજિક આગેવાનો ભારે રોષે ભરાયા છે અને આજે મોટી સંખ્યામાં પરિવારજનો અને સમાજના અગ્રણીઓ ન્યાયની માંગ સાથે પ્રાંત કચેરીએ પહોંચ્યા અને પોલીસ સ્ટેશન ઉમટી પડ્યા હતા. લોકોનો એક જ સૂર છે કે ચોટીલામાં બુટલેગરો બેફામ કેવી રીતે બન્યા છે. શું તંત્રની મીઠી નજર હેઠળ આ દારૂના અડ્ડાઓ ચાલી રહ્યા છે?
પીડિત પરિવાર તંત્ર પાસે માંગ કરી છે કે આરોપી બિપિન ચૌહાણ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને તેને એવી સજા મળે કે કોઈ ફરી બુટલેગર હથિયાર ઉઠાવતા પહેલા 100 વાર વિચારે. પોલીસે હાલમાં આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. પરંતુ સવાલ એ છે કે ગુનેગારોના મનમાં પોલીસનો ડર ક્યારે બેસશે? ઘણીવાર વરઘોડા કાઢવામાં આવ્યા, ઘણીવાર તેમના પર તવાઈ બોલાવવામાં આવી, પરંતુ ક્યારે પણ બુટલેગરો કે કોઈ બી અસામાજિક તત્વોને પોલીસનો ડર રહેતો જ નથી. શું સામાન્ય નાગરિકે રસ્તા પર નીકળતા પહેલા હવે બુટલેગરોની પરવાનગી લેવાની? ચોટીલાની આ ઘટનાએ સાબિત કર્યું છે કે ખાખીનો ખોફ હવે ખરેખર ગુજરાતમાં ધીરે ધીરે ઓછો થઈ રહ્યો છે અને અસામાજિક તત્વો હવે બેફામ બન્યા છે. આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે? અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.